ની વાત કરવામાં આવે તો શહેરના વિવિધ મતદાન કેન્દ્રો પર આજે મતદારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। આખરી ગરમી હોવા છતાં મતદારોમાં ઉત્સાહનો માહોલ કોઈ ઘટાડો નથી જોવા મળ્યો હતો। લોકો લાંબી કતારોમાં ઊભા રહી પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરતા નજરે પડ્યા હતા। મતદાતાઓએ જણાવ્યું હતું કે તેઓ આગામી 5 વર્ષ માટે યોગ્ય અને વિકાસલક્ષી પ્રતિનિધિ પસંદ કરવા માટે મતદાન કરવા આવ્યા છે। तो सूरत में सवार 7 वाग्याथी मतदान करवामां आवी रह्युं हतुं। सवार 7 वागे मतदान शुरू करवामां आव्युं हतुं। 24.76 लाख मतदारों मतदान हाल सूरतनी बात करिए तो महानगरपालिकानी स्थानिक स्वराजनी चूंटणी माटे आज सवारे 7 वाग्याथी मतदान प्रक्रियानो उत्साहभेर प्रारंभ थयो छे। तो त्यारे शहेरमां मतदारोमां भारे उत्साह जोवा मळी रह्यो छे। आ वच्चे 94 वर्षीय वृद्धाए मतदान करीने सौने प्रेरणा आपी छे। उमरना आ पड़ावे पण तेमणे पोताना मताधिकारनो उपयोग करी लोकशाही प्रत्येनी प्रतिबद्धता दर्शावी छे। तेमनुं आ पगलुं युवानो माटे खास संदेश छे के दरेक नागरिके अचूक मतदान करवुं जोईए। આપણે હમણાં મતદાન બૂથ પર હાજર છે ત્યાં તમે જોઈ શકો છો ઘણી ભીડ છે ને આપણા પાછળ છે સિનિયર સિટીઝન જેમની ઉંમર 94 વર્ષ છે। તો આપણે જાણીશું કેવો ઉત્સાહ છે मतदान કરવા માટે આવ્યા છો। कैसा लगा मतदान करके? अच्छा अच्छा लगा। कितने सालों से मतदान कर रहे हो आप? जब से चालू है जब से करते। सबको करना चाहिए मतदान, क्या बोलोगे सबके लिए? सबके लिए अच्छा ही बोलेंगे ना भाई। आज के बच्चों जो मतदान करने नहीं आते हैं, जो युवा बच्चे हैं, उनके लिए क्या संदेश दोगे, क्या बोलोगे? विकास की राह। हाँ? सबको करना चाहिए। विकास के लिए क्या संदेश दोगे युवाओं को? आज के हाँ। नौजवानों को हाँ करते हम तो करते भाई, छोड़ते नहीं हम। नहीं आते यूं थोड़ी आते। શું કહેવા માંગશો તમે મતદાન કરવા આવ્યા છો આજના યુવાઓ માટે શું સંદેશ આપશો? આપના યુવાઓને કહેવાનું માંગુ છું કે આપણો મતદાનનો અધિકાર છે એને ઉપયોગમાં લેવાનું ને આપણો મતદાન અધિકાર કરવો જોઈએ ને વિકાસ માટે તમામ પાર્ટીના ઉમેદવારોએ એની માટે કામગીરી કરવી જોઈએ અને બતાવવી જોઈએ। વોટ પ્રમુખ માટેનો વોટ તમારા માટે વિસ્તારમાં શું સમસ્યાઓ છે, તમે આગામી 5 વર્ષ માટે શું અપેક્ષાઓ રાખો છો? ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ છે, પાણીની પ્રોબ્લેમ છે, રોડ રસ્તાની પ્રોબ્લેમ છે, પછી આવવા જવા માટે એમ્બ્યુલન્સ નથી આવી શકતી અમારા ઘેર આગળ, ના તો ફાયર બ્રિગેડના બંબ આવ્યા છે કે એના માટે કોર્પોરેશનમાં બેસેલા અધિકારીઓથી લઈને આ ચૂંટાઈને આવતા જે બી પક્ષને સત્તાવાર પાર્ટીએ એના માટે એક્શન લેવું જોઈએ અને એના માટે કામગીરી કરવું જોઈએ કે પબ્લિકના માટે જે છે એ પબ્લિક માટે ઇસ્યુ થવું જોઈએ। એમ્બ્યુલન્સ પોતાના ઘરના આંગણે જોઈએ અને ફાયર બ્રિગેડ બી જોઈએ અને અમારી સવલતો જે છે પાણીની છે સમસ્યા છે કે ડ્રેનેજની પ્રોબ્લેમ છે એના માટે અમને એ બધી પ્રોબ્લેમ અમારે હિટ માટે જોઈએ છે। અમે સરકારશ્રીથી આ અપેક્ષા રાખીએ છીએ સત્તા પક્ષ જે પણ આવે। તમારા મતે એક ઉમેદવાર ભવિષ્યના વિકાસ માટે કામ કરે તો એ કેવો હોવો જોઈએ, કોર્પોરેટર કેવો હોવો જોઈએ? એ આપણા હિત માટેની પ્રજાના હિત માટે કામ કરે એવો ઉમેદવાર અમને જોઈએ। કેવું લાગ્યું મતદાન કરીને, કેવો અનુભવ રહ્યો, કેવો એ ઉત્સાહ છે? અમારો અધિકાર છે, અમે અમારો અધિકારનો ઉપયોગ કર્યો છે, હવે એમનું કામગીરી કરવું એમના હાથમાં છે ને સત્તા પક્ષના હાથમાં છે મેડમ। ઓકે જી જી તમે જોઈ શકો છો કે મતદારોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખૂબ જ અહીં લાંબી કતારો લાગી છે, ખૂબ જ ગર્દી છે, ભીડ છે, તમે જોઈ શકો છો। સુરત શહેરમાં ગરમીનો પારો ખૂબ જ વધ્યો છે ત્યારે મતદાતાઓમાં ઉત્સાહ અનેરો છે જે સવારના 7 વાગ્યાથી મતદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે હજુ સુધી પણ મતદાતાઓ કન્ટિન્યુ લાઈનમાં લાગી રહ્યા છે। ત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ જ ગરમી અને પરસેવાથી રેબઝેબ હોવા છતાં પણ મહિલાઓ, સિનિયર સિટીઝન્સ, યુવાઓ દરેક વ્યક્તિઓ મતદાન માટે હાજર છે। તેવી જ રીતે હરેક મતદાતાએ મતદાન કરવી એક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે। તો આવી જ રીતે જોવું રહ્યું દરેક મતદાતાએ પોતાનો મતદાન કરવાનો અધિકાર છે ત્યારે જોવું રહ્યું અને પેંડા મહાજન રવિ વેંડે સાથે